ડેડિયાપાડામાં એક મોટું ફંક્શન હતું. આનું ફંક્શન હતું હે મિલન મોટું ફંક્શન હતું. મેં નામદોદ તાલુકામાં પણ બધાને બોલાવ્યા. કાર્યક્રમ છૂટ્યા પછી આપણે આ ચોકડી ખામત ચોકડી પર અનાજ કરિયાણાની દુકાન પલટી ખાલી હતી. ચોખાની ને દાળની અમે બધા હાથે જ આવતા હતા. અમારી ગાડી આગળ, અરે અમારી ગાડી પાસે એને પાછળ એની ગાડી ઊભી રાખીને બે ત્રણ હું નામ પેલા બસકારી કટકા દાળના ચોખાના મૂકી દીધા ફટોફટ. એટલે અમે હતા બાકી કેસ થતો તો બચાયો કેવો એને મેં કતરા માં બેન સામે કાઢી દીધી. હવે ચોર લોકો ભાષણમાં ચાલે, ચોર લોકો ભાષણમાં ચાલે મેં કાઢી દીધી. ત્યારથી ભાજપ છોડી દીધું. આ વાત છે. તો આવા લોકોને નમણા ના સમજે એને શું નફટ લોકોને શું ભાજપ સરકારનું શું કામ નથી કર્યું. ફોરેસ્ટ એરિયા હોય કે પછી ગમે તેવા વિસ્તારની અંદર તમે જુઓ તો ખરા પહેલા 15-20 વર્ષ પહેલાની સ્થિતિ